વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો પ્રારંભ અંદાજે 3 કિલોમીટરના રૂટ પર યોજાઈ રહી છે શોભાયાત્રા। ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈને વૈષ્ણવ યાત્રામાં જોડાયા। માંજલપુર વ્રજધામ સંકુલ ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા। મંદિરમાં યોજાયો ભવ્ય મનોરથ। મોટી સંખ્યામાં વૈષ્ણવો મંદિર ખાતે ભગવાનના દર્શને આવ્યા। 56 ભોગની સામગ્રીનો ઠાકોરજીને ધરાવાઈ। પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ ભવ્ય પોથીયાત્રા। પોથીયાત્રામાં હજારો વૈષ્ણવો જોડાયા। દેશ વિદેશથી આવ્યા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી અંતર્ગત યોજાઈ રહ્યો છે ભવ્ય મહોત્સવ। બેન્ડ વાજા અને ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી ભવ્ય યાત્રા। વલ્લભાધીશ કી જય। વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ અમારા સૌના હૃદય સમ્રાટ એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। અત્યારે હું ગૃહસ્થ સંત અશોકભાઈ શાહ અને મારા સહભાગી ગૃહસ્થ સંત રાજીવભાઈ શાહ અમે બંને જણા અને માનવ મહેરામણની વચ્ચે એટલો ઉત્સાહ પહેરાઈ ગયો છે કે આજે ગ્લોબલ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દેશ વિદેશમાંથી અહીંયા ઘણા મહેમાનો પધાર્યા છે। આગળ પાછળ કોઈ જગ્યાનું સંકોચ નથી। વધારાની સિક્યુરિટીઓ અમારે બોલાવવી પડી છે। તો જરૂરથી ગામવાસીઓને હું ફરીથી આમંત્રિત કરું છું કે આ પ્રેરણા મહોત્સવમાં આપ પધારો અને કંઈક ને કંઈક સારું ભક્તિભાવનું ભાથું લઈને જવાનું છે આપણે બધાએ। તો જરૂરથી આપ પધારો અને આપને ખૂબ આનંદ થઈ જશે। અને ખાસ કરીને આપના યુવા વર્ગને પ્રેરિત કરજો કે આ પ્રેરણા મહોત્સવમાં પૂજ્યશ્રીના શ્રી મુખેથી જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને એની વાણીનો લાભ મળવાનો છે જે યુવા વર્ગ માટે બહુ જ કારકિર્દ છે। તો જરૂરથી આપ પધારશો। આવો રાજીવભાઈ। परम पूज्य गोस्वामी 108 श्री व्रजराजकुमार जी महोदय श्रीना युगल चरणों में दंडवत प्रणाम। आज ग्लोबल हिंदू वैष्णव प्रेरणा महोत्सवનું જેના સવા વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેની અંદર 1 લાખથી વધુ પાર્ટિસિપન્ટ દરરોજના આવવાના છે। 25 દેશોમાંથી લોકો અહીંયા ઉભરાઈને આવ્યા છે। એનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તમે બધા જોઈ રહ્યા છો કે આજે માનવ મહેરામણી અહીંયા આવી છે અને ખૂબ સુંદર રીતના આ 9 દિવસની અંદર અહીંયા આગળ ભારતના બધા તીર્થ ચારધામ યાત્રા સાથે 84 કોષ વ્રજ એ બધાને અહીંયા આગળ આપણે અહીંયા આમંત્રિત કરેલા છે। એ બધા અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે। અહીંયા આગળ વડોદરા ખાતે 84 કોષ વૈષ્ણવનું જે આખું જે આયોજન કરવામાં આવેલું છે, સાથે અહીંયા આગળ 64 કુંડના પવિત્ર તીર્થ જળો પધરાવવામાં આવેલા છે અને દરરોજ બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ, બિઝનેસ એક્સપો એના માટે સ્પેશિયલ એક્સપર્ટ્સો ગૂગલ જેવી કંપનીમાંથી પણ આવી રહ્યા છે। તો આ બધાનો લાભ લેવા માટે જે લોકો બધા આવ્યા છે એ લોકોની સાથે તમે પણ આ લાભ લેવાનું ચૂકતા નહીં। તો બધા વડોદરાવાસીઓ અને દેશ વિદેશના આપણા બધા દર્શકોને અમે વિનંતી કરીએ છીએ કે આ લાભ લેવાનું ફરીથી ચૂકતા નહીં। આજની ઘડી રળિયામણી રે, કાલ કોણે દીધી છે। બોલ શ્રી વલ્લભાધીશ કી જય।